જય માતાજી, હું ડીઆર પ્રજાપતિ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે હું મારી જે કંઈ પ્રગતિ છે એ તમારા સુધી શેર કરવાની કોશિશ કરી રહ્યો છું. અત્યારે આપણે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે, જે આપણા અધ્યક્ષ સાહેબનું પણ એક સપનું છે કે બનાસ હરિયાળું બને, એટલે આપણે વૃક્ષારોપણ કરીશું. મિત્રો, નવા હોત તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અવનવા વિડીયા તમારા સુધી પહોંચતા રહે. દોસ્તો, સોશિયલ મીડિયામાં હું એક્ટિવ તો નથી, પણ એક કોશિશ કરી રહ્યો છું. તો જેવો બ્લોગ બને. મિત્રો, વૃક્ષારોપણ માટે અગત્યનું છે કે આપણે જમીનની અંદર વ્યવસ્થિત રીતે ખાડો તૈયાર કરવો, અને ખાડો તૈયાર કરી અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વૃક્ષને આપણે જે પ્લાસ્ટિકની બેગ આવે એ બેગને કાપતી વખતે જેની એકદમ નોર્મલ અને સેન્સિટિવ જે વાઢ્યા હોય એ તૂટે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ રીતે ધીમે ધીમે એને ખોલવાનું છે. અને ખાસ નીચે પણ બેગને જે હોલ આવે હોલમાં પાઢિયા અંદર ફરવાયેલી હોય તો એને શાંતિપૂર્વક ધીમે ધીમે કાઢી લેવાનું છે. ખાસ ધ્યાન મિત્રો રાખવું, જેથી કરીને વૃક્ષ આપણું 100% સક્સેસ થાય. આ રીતની કાઢી અને પ્લાસ્ટિકને સાઈડમાં મૂકી દેવાનું છે. જો ખેતરમાં એને વખેરવાનું નથી અને એનો નષ્ટ કરવાનો છે. અને હવે કેટલી ઊંડાઈએ વાવવું એ ખાસ અગત્યનું છે. મિત્રો, છોડથી આટલા સુધી ઉપર થોડી માટી આવે તો છોડ સર્વાઈવ કરવાના ચાન્સ વધારે રહેતા હોય છે. આ રીતનો અંદર મૂકી અને સાઈડમાં એકદમ લાઈનથી લાઈન ચેક કરી લેવાની છે કે જે ત્રોસું ના થાય. સીધી લાઈન આપવી જોઈએ. અને હવે આ જે સાઈડમાં જગ્યા છે એનામાં એકદમ ઝીણી માટી નાખવાની છે. અને અંદર એર ન રહેવો જોઈએ. એર એટલે કે હવા અંદર ના રહેવી જોઈએ, નકા હવા રહેવાના કારણે પણ છોડ ફેલ થઈ શકે. એની અંદર ઝીણી માટી નાખી અને વ્યવસ્થિત રીતે માટીને દબાઈ દેવાની છે, જેથી કરીને અંદર એર ના રહે. તો આ રીતે મિત્રો એને દબાવી અને ઉપર થોડી વધારે માટી નાખી અને સમતલ કરી દેવાનું છે. અને થોડી માટી સહેજ જવાબાના છોડના ઉપર સહેજ વધારે રાખવી, જેથી કરીને પાણીનો કોન્ટેક ઓછો રહે, એટલે ફૂગ આવવાના ચાન્સ પણ ના રહે. અને આની અંદર મિત્રો તમે ટ્રાયકોડરમાં વીરડી આવે છે એ થોડું અંદર પાણીમાં મિક્સ કરીને નાખી શકો છો, તો એનાથી ફૂગનો પ્રશ્ન પણ ઓછો થઈ જશે. જોકે અમારે તો એકદમ જમીન 2018થી ઓર્ગેનિક છે, એટલે કોઈ વસ્તુ નાખવાની જરૂર પડતી નથી. હવે એને પાણી કઈ રીતનું પાછું, તો પાણી મિત્રો પાવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે સીધી ધાર નથી કરવાની, સાઈડમાં એને ધીમે ધીમે પાણી નાખવાનું છે. પાણીની અંદર આપણે ટ્રાયકોડરમાં પણ નાખી શકો છો, અમે તો નથી નાખ્યું. પણ હવે આ રીતનું પાણી પાવાનું છે, એકદમ કિનારીએથી ધ્યાનપૂર્વક શાંતિથી કિનારીએ પાણી. અને પાણી વૃક્ષ વાવીને તરત જ પાવાનું છે, જેથી કરીને વૃક્ષ આપણું 100% સક્સેસ થઈ શકે.